જય શ્રી કૃષ્ણ। આજે તો સાંજે છે એક વિડીયો ચાલુ કર્યો। બધાએ તો જો ટાઈમ મળ્યો નથી કે વાતો કરવા ભેગા થઈ ગયા નથી। મમ્મી ભેગી મસ્ત મજાની વાતો કરી આજ તો। અને હા, દાદા પાસેથી આજે એક મેઇન પ્રોમિસ લીધું। બાકી વિડીયો જોવાની તો મોજ જ આવશે, એ તો પાક્કું જ। લાઇક શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવીને ભૂક્કા કાઢી નાખો દોસ્તો। હાલો ત્યારે અમારા ઘરનું વાતાવરણ બતાવું। દોસ્તો એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। છેક સાંજે 8 વાગે વિડીયો ચાલુ કરું છું, બરોબર। સીધું આમ કહેવાય ને કે પરબારું કરવાનું હોય, કેમ કે જમવાનું બહારથી લાવવાનું હોય આપણે, બરોબર છે। આપણે તે દી ઓલો પુલાવ ખાધો તો એ આપણને બહુ ભાવી ગયો હતો। આજ પુલાવની એની પાવભાજી ટ્રાય કરવાની, એટલે હમણાં હું નીચે જાઉં છું લેવા। અને અત્યારે જો હું બેઠો છું, આ બધા આપણે તમને ખબર જ છે આ કયું ઘર છે। અને આ લોકો કાલ અમદાવાદ જે ગયા હતા ને, આ બધા એમાંથી જે શોપિંગ કરી આવ્યા ને, એ બધું અમે જોઈએ છીએ। અને આમ જુઓ તમે કેટલા કપડાં લાવ્યા છે, અને ટોટલ કેટલાની શોપિંગ થઈ છે બેન? કેટલાની થઈ છે તમને ખબર? બસ ને, બીજું કાંઈ નહીં। હું ખાલી તમને આ લોકોએ કેટલાની શોપિંગ કરી હશે ને એના માટે એક રેફરન્સ આપું ને, ખાલી રેફરન્સ આપીશ, તમે આંકડો નથી કહેતો। તો આ લોકો એક આ સફોરા જ ને, શું નામ કહેવાય? સેફોરા। આ સેફોરામાંથી આવું ઉપાડી આવ્યા છે એક। આને શું કહેવાય? કન્સીલર, મોઇશ્ચરાઇઝર, પછી શું છે નીચેથી પેન્ટ કોટનું હાઇડ્રેટિંગ, લોંગ વેરિંગ, ફોટો ફ્રેન્ડલી, નોન કોસ્મેટોલોજી, પછી હાઇડ્રેટ ક્યાં હોયું લખેલું કરતા અને આ કે આખું વેટ ગાઈસ। ઓહ યસ કન્સીલ, કોન્ટોર, હાઇલાઇટ ને રીટચ। ઓકે, આટલું આમાં આવે છે। અને તમને અવડીક સીસી છે જે આ દેખાય જ ને, અવડીક સીસી જો મારા હાથ જેવડી છે અવડી। આ સીસી ખાલી એક 2700 રૂપિયાની છે। ગજબ છે ને યાર એમ। આ આટલું બધું આ દોસ્તો આ બધું ધોળા થવા માટે લાવ્યો છે। આપણા માટે ધોળું થવું એટલે શું કરવાનું? ગેંડીએ જવાનું, મોઢું ધોઈ નાખવાનું, ધોળા થઈ ગયા કેમ? બાકી એટલે પાવડર નહીં ભાઈ, આપણે તો એ નથી કરતા ભાઈ। બાકી તો એ તો ખંજવાળ આવે એ નહીં એમ। એટલે કહેવાય ને કે એટલા બધા પૈસા દઈને ધોળું થાવ એને કરતા આપણી જેમ નહીં, મોઢું ધોઈને ધોળા। હાલો ફટાફટ પેલા જાય ઓલું બધું લેતા આવીએ, કેમ કે જૈનમભાઈ ની આવી ગયો ઊભો છે, તો પછી મળું। હાલો તમને હું બાય બાય ગાઈસ, બાય બાય। મસ્ત ગરમા ગરમ ભાજી ને પુલાવ લઈને આપણે પહોંચી ગયા છીએ, તો હાલો જમી નાખીએ, બરોબર। અને પછી મળું દોસ્તો। હેલ્થ અપડેટ આપી દઉં કે ધરાર નથી ખાધી। હેલ્થ અપડેટ આપી દઉં કે એવી હતી કે વસ્તુ અત્યારે તાવ બાવ કાંઈ વયો ગયો છે, બધું પતી ગયું છે। માથું દુખવાનું પતી ગયું છે, ખાલી શરદી ફૂલ છે અને આપણે ઉધરસ છે, બરોબર છે। એટલે એ ધીમે ધીમે આપણે કાઢતા રહેવું। અને 1 કે 2 દિવસ હમણાં જ્યારે વરસાદ રહી જાય, ટૂંકમાં કે આમ સવારમાં ન આવતો હોય, સવારથી બપોર સુધી એવું લાગે કે આજે થોડોક તડકા જેવું અથવા તો સાવ વરસાદ જેવું નથી, તો આપણે રોપવે જવાનું છે બાને લઈને અંબાજી દર્શન કરવા। એટલે એ કરશું આપણે। હવે જોઈએ, કાલ મોસ્ટલી જવાનું છે। હવે વરસાદ જો કાલ સવાર નહીં હોય તો જતા આવશું। અને બાકી જે રોજ જયા તો જુનાગઢમાં તો હમણાં પડે જ છે, એટલે તો અત્યારે તો હમણાં તો નથી જવાય એમ। એટલે જોઈએ, કાલ નહીં હોય તો કાલ જાશું, તમને લઈ જઈશ, મસ્ત અંબાજીના દર્શન કરાવીશ અને જુનાગઢનો રોપવે કેવો છે એ બતાવીશ। એટલે એ જોઈએ હવે કાલનું કેવું રહે। અત્યારે છે આપણે થોડુંક કામ કરવાનું છે, ડેડી આપીને ગયા છે તો એ ફટાફટ બતાવી દઈએ અને પછી જોઈએ, પછી બહાર બેસીએ। એક થોડોક રિસ્કવાળી વસ્તુ થઈ છે કે ભૂલમાં એમાં એવું હતું, ફર્સ્ટ મંથનું જે પેમેન્ટ હતું ને જે મારે કરવાનું ત્યાં, એમાં 1 દિવસ હું લેટ છું। અમેરિકન્સ છે કેટલા સ્ટ્રિક્ટ છે ને એ મને ખબર નથી। એટલે અત્યારે તો મારો પેમેન્ટ ગેટવે એ લોકોએ બંધ કરેલો છે, એટલે મેં મેલ રાખેલો છે, રિક્વેસ્ટ કરેલો, એટલે જોઈએ કેવું રહે એ, બરાબર। એટલે તમે પ્રાર્થના કરજો કે એ છે મારા માટે આમ સ્મૂથલી પતી જાય। ટૂંકમાં એવું કાંઈ બધું સ્મૂથલી ચાલતું હતું, એક અડચણ જેવું આવ્યું છે, એ એક થોડુંક સાઈડમાં રહી જાય એવું પ્રાર્થના કરજો ભગવાનને। એટલે જોઈએ, હાલો અત્યારે થોડુંક કામ કરીને પછી બહાર બેસીએ દોસ્તો। સ્પેશિયલ ફરમાઈશ ઉપર આપણે અત્યારે માંડવી શેકાવા માંડી છે, અને મસ્ત જો મારી મમ્મી મને માંડવી શેકી દે છે। તો મમ્મી હાલ આપણે કંઈક આજ વાતું કરીએ। શું વાતું કરશું આપણે? બસ માંડવી શેકાઈ જાય ને તું ખોલી દેજે, હું ખાઈશ। મેં ખોલી દીધી, શેકી દીધી, તારે ખોલી દેવાની। બે કરી દે તો ન સારું લાગે? નહીં, પછી બધું થોડું માર કરવાનું હોય કઈ। પણ આ આમ તું ખોલ ને તો મીઠી લાગે ભાઈ। મેં શેકી એટલે મીઠી જ થઈ ગઈ। તું મને ખોલીને દે ને તો મને ઓર મીઠી લાગે ખાવામાં। તાર ખાવી એટલે હું ખોલ દઈશ, બાકી નહીં હું ખોલ દઈશ ને બચશે તો આવું જોઈએ। જો
હજી સુધી અમારે બહાર છે ને અંધાર પડશે, જોઈ લ્યો. અને અહીંથી રોજનું છે કે અમે અહીંયા ઊભા હોય, અહીંયા રસોઈ બનાવતા હોય. અમારે તો જો કે ગેસ આ બાજુ છે, એટલે અહીંયા બાકી જનરલી બધાને ગેસ છે ને કલ્પવૃક્ષમાં આ બાજુ હોય. અમારે તો આઈલેન્ડ કિચન અલગથી કરાવેલું છે, એટલે એ વાત અલગ છે. એટલે અહીંયા સામે એક્ઝેક્ટ સામે છે ને હિરલ આંટીનો દરવાજો આવે, એટલે એનો દરવાજો આ રીતના આખો ખુલ્લો, એટલે અહીંથી આખું હોહરવું છે ને, આ બધા વાતું કરતા આ બે બહેનો હોહરવું. તો હોહરવું નો કહેવાય, શું કહેવાય? સીધે હોહરવું એ હોહરવું થાય. સીધે સીધું હોય ને તો નીકળે નહીં, આમ હોહરવું હોય ને તો આમ નીકળી જાય છે સીધું એમ એવું. અને હો એવો હ લખીને બતાવજો જરાક. હ હે હરણનો ને હળિયાનો બેયનો સ ને હ ભેગું કરીએ ને, સ ને હ એનાથી હ થાય. એને હવે કાઠિયાવાડી જ કરીએ કે બાકી કોઈ ન કરી શકે. એટલે જો હું તમને એ કહેતો હતો કે એ દરવાજો ખુલ્લો હોય, આ દરવાજો ખુલ્લો હોય, એટલે આપ કહેવાય ને કે આમ હોહરવી વાતું જાતી હોય, અહીંથી વાન વાથી અહીંયા જોઈ લ્યો એક્ઝેક્ટ આ રીતના હોય. એટલે જો હમણાં બધા બહાર આવશે અને અહીંયા રોનક હશે અલગ. અત્યારે જો માંડવી છે કે એવી રીતે બધાને ઘરમાં કંઈક કંઈક હાલતું હોય છે, ને પછી જો બહાર બધા છે એ મહેફિલ જમાવશે અને આપણે એમાં બેસું. બરાબર ને? તો પેકિંગ આપણું કેટલે પહોંચ્યું છે અત્યારે? પેકિંગ તો નહીં, આમ તો પેકિંગ કર્યું જ નથી, પણ જેટલું પહોંચ્યું એટલું કેટલે પહોંચ્યું? હું લીધું એ ખબર તને? ખરા ગુપ્તા જ રહે છે, પણ કંઈ કરે તો થાય ને. હવે હું છે ને બે કબાટમાં ભરી દીધું છે, હવે તારે જે લઈ જવું જે ઘટે તારે જોવાનું છે. બસ 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 નહીં તો આપણે અત્યારે કયા સ્ટેજમાં છીએ પેકિંગ? આમ પેકિંગ 80% થઈ ગયું, 20% બાકી કાંઈ પેકિંગ નથી. એટલે ભેગું થયું પેકિંગ જ કહેવાય. હવે ભરવાનું જ છે ખાલી. હા, ફાઇનલી આ માંડવી શેકાઈ એટલે આપણે ખાઈએ. બરોબર ને? હું તમને અમારી મહેફિલમાં લઈ જાઉં આગળ. જો દોસ્તો કોણ ફોલે છે? મમ્મી એ જ ફોલે છે, એ જ આપણને જો દાણા કાઢી દે છે ને આપણે એ ખાઈએ છીએ. બરોબર? એટલે મેં કાંઈ ફોયલા નથી, એ વાંધો નહીં. કાલ સવારથી આપણે શું કરવાનું છે? શું તું કરીએ છીએ દર વખતે વ્લોગમાં કહેજો કાલે સવારથી આપણે બધું રેડી, સવારથી ઉઠીને શું બ્રશ બસ એ ઉઠ્યા પછી કલાકે જા હું તો તરત કરી લઉં. હો પથારીમાં ઊભા પછી ને પછી જ નહીં તો પથારીમાં મોબાઈલ પાછું અડધી પોણી કલાક ટીચાતો હોય એમ નહીં. કાલ સવારથી આમ કરવાનું શું છે? બપોરથી આમ આખી એ તો થાય પછી કહું. એવું એમ? આવું તો કેટલી વાર થઈ ગયું છે. આ વખતે ફાઇનલ ટાઈમ એમ 12માં ટાઈમ ટેબલ બનતું હતું ને એની જેમ આ ટાઈમ ટેબલ પ્રમાણે જ ચાલવું છે. જેથી બન્યું હોય તેથી ના હાલે. આપણે મમ્મીને ખોટી પ્રૂવ કરીને બતાવી દઈશું કાલથી. બરોબર? હમણાં એમ બોલે છે કે કાલ નહીં કાલથી. બરોબર? હું ટાઈમ ટેબલ મેં કીધું છે. હું ટાઈમ ટેબલ મેં કીધું છે આ વખતે તું જો આ ટાઈમ ટેબલમાં હું સાચે જ હાલીશ. ટાઈમ ટેબલ બદલી જાય પણ એ ન બદલે. તો દોસ્તો આપણે એક સ્ક્રિપ્ટ ખોલી, એટલે આપણી ઓલી શું કહેવાય એ પોલ ખોલી દઈએ કે મેં 11-12 ડ્યુરિંગ ટોટલ 26 ટાઈમ ટેબલ બનાવ્યા હતા. અને હસવાન નહીં ભાઈ, 26 ટાઈમ ટેબલ બનાવ્યા હતા અને એમાંથી એકેય ફોલો થયું નથી. પણ જ્યારે બનાવતા ત્યારે જે આમ અંદરથી જે આમ મોટિવેશન રહેતું ને કરી જ નાખું. બનાવ્યા પછી અઠવાડિયું તો રહેવું જોઈએ ને. એમ અઠવાડિયું નહીં તો 2 દીએ, એક દીએ નહીં, એક દીએ બનાવવામાં જેટલો ટાઈમ કાઢ્યો હોય ને એટલું કદાચ કરે ને ટાઈમ ટેબલ પ્રમાણે તોય વાંધો ના આવે. તો એટલું નથી થતું. કાંઈ વાંધો નહીં, જે થયું તો બીજું તો હવે 11-12 વયું ગયું, પછી 4 વર્ષ વયા ગયા. પણ હવે કાલથી જે રસોઈની આપણે જે આમ કહેવાય ને કે આમ નવરાત્રિ કરવાની છે. બરોબર? એટલે કાલથી રોટલી શાક દાળ ભાત સવારમાં. અને તારે મને એક વસ્તુ અત્યારે તને કહી દઉં કે તારે મને પુલાવ બનાવતા શીખડાવવાનો છે. આજે અત્યારે આપણે ખાધો ને એ ટાઈપનો કંઈક. બરોબર છે? એટલે આ એક મેઇન વસ્તુ દર શીખડાવવાની છે. બાકી ભજીયા આપણે શીખી લેવું, એક લોટ બાંધતા એકાદ વાર. બરોબર છે? એટલે એના સિવાય તને કાંઈ યાદ આવે? ફિલહાલ તો નથી આવતું અત્યારે તો, બાકી છે એ જોતા રહેવું.
અને તમને પોતાને કાંઈ તમને લોકોને યાદ આવતું હોય કે આ વસ્તુ છે એ શીખી લેવી સારી, પૌવા બટેટા આમ તો હાલશે, પૌવા બટેટા એક શીખડાવી દેજે. ઉપમા કે એવું કંઈ કોમેન્ટ ના કરતા, કેમ કે મન નથી ભાવતું, બરાબર, એટલે એવું કોમેન્ટ નહીં કરતા. બાકી બીજું તમને કંઈ યાદ આવે કે જે ઇન્સ્ટન્ટ બની જતું હોય અને આમ ટૂંકમાં કહેવાય ને કે એક ટાઈમનું મીલ નીકળી જતું હોય, તો એવું અચૂક કોમેન્ટ કરજો. કદાચ અમારા મગજમાં નીકળી ગયું તમે એમને યાદ કરાવી દો તો હું શીખતો જાઉં તો સારું પડે એમ. બાકી ભાઈ ત્યાં જઈને વિડીયો કોલ તો છે જ, બરાબર ને. આપણે આ મમ્મીને રોજ આટલું શાક છે, કેટલું મીઠું નાખું, કેટલું ઓલું હળદર નાખું, કેટલું ઓલું નાખું એમ. અને હળદરની તો રેલામ છે કરું જ છું. હળદરમાં તો હિંગની ચમચી છે ને એ જ નાખવાની છે, નકર તો ચટણી કરતા હળદર વધી જાય. મારા જનરલી બધા શાકે ને પીળા પીળા હોય, કેમ કે હળદર ઢગલો કરી નાખી હોય મેં એમ, એટલે હળદર નવું છે ને જીરુંની જેમ નાખતો. એટલે હાલો વાંધો નહીં, તમને કાંઈ યાદ આવે તો અચૂક કોમેન્ટ કરી દેજો, બરાબર. અને મેન કે યાર દોસ્તો કોમેન્ટ કરતા જાઓ. મેં તમને કીધું તું જે સારું લાગે જે ખરાબ લાગે બધું બિંદાસ લખો, પણ કાંઈક લખો, કેમ કે તમારી 20-30 સેકન્ડની કોમેન્ટ છે ને એ મારા માટે બહુ આમ વેલ્યુએબલ છે. મને બહુ મજા આવે કારણ જો સ્પેશિયલી ટાઈમ કાઢીને કોમેન્ટ કરી એમ. એટલે રોજ કંઈક કોમેન્ટ કરો, છેલ્લે કાંઈ નહીં કાંઈ ન હોય ને તમને આખા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ લખ નાખો, એટલીસ્ટ ભગવાનને યાદ કરીએ આપણે. એટલે અત્યારે જ અંબે કહી દઈએ જો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે ફટાફટ તમે આ વિડીયો જોઈને કોમેન્ટ કરી જ નાખો ને રોજ આજથી કરવા માંડો, બરાબર છે. હાલો બસ જો આપણે પતાવીએ ને હવે બહાર જઈએ બે, કેમ કે મેઘા ભાભીનો રણકાર તો સંભળાવા જ માંડ્યો હોય બહાર. ધીમે ધીમે બધા આવશે, હાલો બેઠા બહાર. તો એક વસ્તુ અત્યારે ઓફિશિયલી છે ને કહેવા માંગુ છું, એ આપણા દાદાને, કેમ કે દાદા હે ને અમારા હે ને આમ અલગ આમ કહેવાય ને કે એને પોતાને રોજ કંઈક નવું કરવાનો આમ અલગ શોખ જાગે, બરાબર છે. એટલે એને પોતાના આમ ઓલો થોડોક પ્રોબ્લેમ છે અસ્થમાનો, એટલે એ અલગ અલગ વસ્તુ છે ને ખાઈને પોતાને ટેસ્ટ કરતા હોય એના જેવું. તો જો એક વસ્તુ અત્યારે હું તમને ઓફિશિયલી કહી દઉં છું અત્યારે વિડીયો ઉપર, કે આજથી 2 વર્ષ 1.5 વર્ષ ગમે ત્યારે એના પછી હું આવું, બરાબર, તેથી તમે મને જો એક્ઝેક્ટ આ રીતના બેઠેલા અને ટીવી જોતા જોઈએ, ગમે એ થાય, બરાબર છે. આ પ્રોમિસ છે, બોલો લે આ પ્રોમિસ માગું હું તમારા પાસે, બરાબર. હું ગમે તેથી આવું તેથી આ જ રીતના આમ જ હસતા, જરાય શું કહેવાય એ કંઈ ચેડચેડા કરવાના થતા નથી. જો મને ખબર પડી ને તો હું ફોનમાં તમને ઉપાડ લઈશ, બરાબર છે, પાકું ને. બાકી ત્યાં ભેગો લઈ જશે હવે તો તમને. તો મેં કીધું હતું ને તમને કે એ બહાર બેઠા છે એ પાકું જ હોય, એ અંદર સુધી અવાજનો રણકાર આવી જાય જો બેઠા હે ને, કીધું ને. બાકી ઉધરસ મટતી નથી દોસ્તો, એટલે ડેડીએ દવા પીવાનું કીધું છે અને એમાંય ઉધરસની સિરપ પીવાનું કીધું છે જ. હવે મને ખબર નથી કેવો ટેસ્ટ છે, એટલે હાલો હવે પીએ ને મારું રિએક્શન કેવું હોય નહીં બતાવું તમને. હાલો દોસ્તો, આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ. મળશું આપણે કાલે. અને હવેથી આવતા 15 દિવસ, હવે 15-16 દિવસ રહ્યા છે આપણે અમેરિકા જવાની પહેલાં, બરાબર છે. એટલે ત્યાં સુધીના બધા દિવસોમાં તમને છે ને વધારે પડતો ઇમોશનલ પાર્ટ દેખાય, હેપી પાર્ટ એ દેખાય અને આખી તૈયારી દેખાય, બરાબર છે. એટલે આમ કહેવાય ને કે હવેથી આખી એક નવી સફર ચાલુ થવાની છે, આખી એક કહેવાય ને કે નવી લાઈફ જ ચાલુ થવાની, અલગ જગ્યાની આખી, બરાબર. એટલે એના માટે પહેલાં એ જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી દો ચેનલને અને તમારા બધા ફ્રેન્ડ્સને મોકલતા જાઓ કે હવે આ રીતના આખો ટૂંકમાં નવો એક ફેસ, એટલે એ લોકો કહેવાય ને કે ટાઈમે આ ચેનલમાં જોડાઈ જાય, ટાઈમે આપણા પરિવારમાં જોડાઈ જાય, તો કેવું કે એને હવેથી જોવાની મજા આવે એમ, સમજાણું તમને. તો ફટાફટ આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરતા જાઓ અને મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. આજે જઈને અમને જો થયું એને એવું થયું કે આપણે બેગ છે એને તો 15 કિલોની જોઈ, આપણે ડોમેસ્ટિક છે એટલે 15 ને 7, તો ઓલી ભરીને બેગ બધું લીધું હતું તો 19 કિલો હોય. મેં એવું હજી લીધું જ નથી, આ પેકિંગ થાય પછી જ કઠોળ ને બધું પછી જ લેવાનું. આનાથી કેટલું વધશે ભરીએ પછી ખબર પડે. એવું તો હાવ નહીં થાય ને કે હાવ પતી જ જાય એમ. તો ક્યાંથી કઠોળ લઈ લેવાનું, બીજું કઈ ના હોય. મસાલાની બધું એ બધું થઈને તો થઈ જાય, નહીં વાંધો આવે. અચ્છા, કેમ કે આજે એને તો 19 થયું તો એ તો ઓલું જેકેટ ને બધું પોતે જાતે પહેરી લે, જીન્સનું જેકેટ ને એવું બધું આવું છે.
એ આ કયા એંગલ ઉપર હતો મને ખબર નથી. કાંઈ નહીં હતું જો દોસ્તો એક મસ્ત